વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો, પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે જોઈએ વ્યવહાર એટલે શું. ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા શાક પર થતી ફેરબદલીને વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. સાવ સરળ ભાષામાં કહેવું હોય તો વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી લેવડ દેવડને વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ વ્યવહારોનું વર્ગીકરણ, એટલે કે વ્યવહારો કેવા કેવા પ્રકારના હોય. તો કે ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક આર્થિક વ્યવહાર અને બીજા છે બિન આર્થિક વ્યવહાર. જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં માપી શકાતું હોય એવા બધા જ વ્યવહારોને આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં માપી શકાતું નથી એવા બધા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વ્યવહાર છે એની ચોપડામાં નોંધ થાય છે. બિન આર્થિક વ્યવહાર ચોપડામાં નોંધવામાં આવતો નથી. એટલે આર્થિક વ્યવહારો જ ફક્ત ચોપડામાં નોંધાય છે. બિન આર્થિક વ્યવહારની ચોપડામાં નોંધ થતી નથી. હવે પહેલાં આપણે જોઈ લઈએ બિન આર્થિક વ્યવહાર કોને કહી શકાય. કે જેનું મૂલ્ય તમે નાણાંમાં માપી ન શકો એવા બધા વ્યવહારો છે બિન આર્થિક વ્યવહાર કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિને પગારથી નોકરીએ રાખ્યો, બિન આર્થિક વ્યવહાર છે. બેંકે બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, તેની જાણ કરતો પત્ર આપણને મોકલ્યો, બિન આર્થિક વ્યવહાર છે. માલ મોકલવાનો ઓર્ડર આપ્યો, બિન આર્થિક વ્યવહાર છે. માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, બિન આર્થિક વ્યવહાર છે. મફત નમૂના તરીકે માલ મળ્યો, બિન આર્થિક વ્યવહાર છે. આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં માપી શકાતું ન હોવાથી આવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તેની ચોપડામાં નોંધ થતી નથી. હવે આપણે જોઈએ આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. બે રીતે એનું વર્ગીકરણ કરી શકીએ. રોકડ અથવા શાખ એટલે કે ઉધાર વ્યવહાર, અને બીજા ભાગ પાડીએ તો આંતરિક અથવા બાહ્ય વ્યવહાર. આવી રીતે આર્થિક વ્યવહારને બે ભાગમાં વહેંચી શકાય, રોકડ અને શાખના વ્યવહારો, અને બીજો ભાગ છે આંતરિક અથવા બાહ્ય વ્યવહારો. હવે રોકડ અથવા ઉધાર વ્યવહાર એટલે કે શાખના વ્યવહારોને ત્રણ ભાગમાં વહેંચી શકાય: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય પ્રકારના વ્યવહાર. આંતરિક એટલે કે બાહ્ય વ્યવહારોને બે ભાગમાં વહેંચી શકાય: આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. તો ધંધાકીય વ્યવહારોનું જો વર્ગીકરણ કરીએ તો આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર આ મુખ્ય બે ભાગ પાડ્યા. આર્થિક વ્યવહારને પણ બે ભાગમાં વહેંચી નાખ્યા: રોકડ કે શાખના વ્યવહાર અને આંતરિક કે બાહ્ય વ્યવહાર. રોકડ કે શાખના વ્યવહારોને ત્રણ ભાગમાં વહેંચી નાખ્યા: રોકડ વ્યવહાર, શાખના વ્યવહાર અને અન્ય વ્યવહાર. આંતરિક વ્યવહારોને બે ભાગમાં વહેંચી નાખ્યા: આંતરિક કે બાહ્ય વ્યવહારોને બે ભાગમાં વહેંચી નાખ્યા: આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. તો આપણે અગાઉ જ જોયું કે જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં માપી શકાતું હોય એવા વ્યવહારોને આર્થિક વ્યવહાર કહીએ છીએ. આ વ્યવહારોની અંદર આપણે જોઈએ રોકડ અથવા શાખના વ્યવહારો. એની દ્રષ્ટિએ જો વ્યવહારને આર્થિક વ્યવહારોનું વર્ગીકરણ કરીએ
તો કે રોકડ વ્યવહાર, જેમાં નાણાંની ચૂકવણી વસ્તુ કે સેવાને બદલામાં તાત્કાલિક થતી હોય તો એવા વ્યવહારને રોકડ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો રોકડ વ્યવહાર મિલકતનો પણ હોઈ શકે, માલનો પણ હોઈ શકે અને સેવા અંગેનો હોઈ શકે. દાખલા તરીકે ₹10,000નું ફર્નિચર ખરીદ્યું તો એ મિલકતનો રોકડ વ્યવહાર કહેવાય. ₹18,000નો માલ ખરીદ્યો તો માલનો રોકડ વ્યવહાર કહેવાય. ₹12,000 પગારના ચૂકવ્યા તો સેવાનો રોકડ વ્યવહાર કહેવાય, કારણ કે સેવાના બદલામાં વળતર તરીકે આપણે પગાર ચૂકવીશું. એવી જ રીતે આર્થિક વ્યવહારમાં દેવા અને લેણાના વ્યવહાર પણ હોઈ શકે. દેવાના અને લેણાના વ્યવહાર પણ હોઈ શકે. હવે દેવા અને લેણાના વ્યવહાર એટલે શું? તો કે ભૂતકાળમાં લીધેલી મિલકત હોય કે માલ કે સેવા લીધી હોય એના નાણાં ચૂકવવાના બાકી હોય અને તેના વર્તમાનમાં નાણાં ચૂકવવામાં આવે તો એ દેવાના વ્યવહાર કહેવાય. એવી જ રીતે ભૂતકાળમાં કોઈને મિલકત આપી છે કે સેવા આપી હોય તો એના બદલામાં આપણે નાણાં વસૂલ કરવાના હોય ને અત્યારે મળે તો એ લેણાના વ્યવહાર કહેવાય. આ રોકડ વ્યવહારો હતા આપણા. રોકડ વ્યવહારમાં મિલકત સાથેનો વ્યવહાર હોઈ શકે, માલનો વ્યવહાર હોઈ શકે, સેવાનો વ્યવહાર હોઈ શકે અને દેવા અને લેવાનો વ્યવહાર, દેવા અને લેણાનો વ્યવહાર રોકડ વ્યવહાર હોઈ શકે. હવે શાખનો વ્યવહાર, જે વ્યવહારની અંદર નાણાંની ચૂકવણી તાત્કાલિક ન થતી હોય, એટલે કે અમુક સમય પછી કરવાની હોય, તો આવા વ્યવહારને શાખના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારોમાં માલ, મિલકત કે સેવાનું થયેલ ખરીદ કે વેચાણના વ્યવહારમાં તરત જ ચૂકવણી કરવામાં આવતી નથી. આ ખરીદ વેચાણના નાણાં ભવિષ્યમાં ચૂકવવાના હોય છે. માલ કે મિલકત કે સેવાની આપલે વર્તમાનમાં થાય તેના હિસાબોની પતાવટ ભવિષ્યમાં થાય છે. આ વ્યવહારોમાંથી દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય. શાખનો વ્યવહાર હોય એમાં દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય. પ્રશ્ન પણ પૂછાય છે, કેવા વ્યવહારમાં દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય? તો જે વ્યવહાર શાખનો હોય, નાણાં તાત્કાલિક નથી ચૂકવાતા, તો જે વ્યક્તિને નાણાં ચૂકવવાના છે એ વ્યક્તિ આપણો લેણદાર છે અને જે વ્યક્તિ પાસેથી આપણે નાણાં વસૂલ કરવાના છે એ વ્યક્તિ આપણો દેવાદાર કહેવાય. વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવા કે લેવાના થાય તેવા વ્યવહારને શાખના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આર્થિક વ્યવહારમાં પહેલાં આપણે રોકડ વ્યવહાર જોયા. રોકડ વ્યવહારની અંદર આપણે મિલકતનો રોકડ વ્યવહાર, માલનો રોકડ વ્યવહાર, સેવાનો રોકડ વ્યવહાર, દેવા અને લેણાનો રોકડ વ્યવહાર જોયો. ત્યાર પછી આર્થિક વ્યવહારમાં ઉધાર એટલે શાખનો વ્યવહાર જોયો. અને હવે આર્થિક વ્યવહારમાં અન્ય વ્યવહારો. આ પ્રકારના વ્યવહારો એ ઉપરના જે વ્યવહારો છે, રોકડ કે શાખના વ્યવહારો, એમાં સમાવેશ થતો નથી. આ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો છે. આ વ્યવહારોની ચોપડે નોંધ થાય છે. દાખલા તરીકે અકસ્માતમાં માલ નાશ પામ્યો તો અકસ્માતમાં માલ છે દર વર્ષે નહીં, એ અચાનક થાય. માલની ચોરી થઈ જવી, માલ દાનમાં આપવામાં આવે, માલ જાહેરાતમાં આપવામાં આવે, અથવા મિલકતને નુકસાન થાય, અથવા મિલકત બિનઉપયોગી બને, અથવા મિલકત છે, માલ છે એને નુકસાન થાય, તો આ બધા વ્યવહારો ખાસ પ્રકારના વ્યવહારો કહેવાશે. હવે ત્યાર પછી આર્થિક વ્યવહારોમાં આ બધા રોકડ ને શાખ મતલબ આર્થિક વ્યવહાર જોયા હતા. આર્થિક વ્યવહારોને રોકડ કે ઉધારની દ્રષ્ટિએ જોયા. હવે આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ આપણે ભાગ પાડીએ તો આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. ધંધાના અમુક જ વ્યવહારમાં અન્ય પક્ષકારની જરૂર હોતી નથી. આ વ્યવહારોમાં ધંધામાં જ થતા હોય છે. આ વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે. દાખલા તરીકે મિલકત પર ઘસારો, મિલકત અપ્રચલિત થઈ જવી, કુદરતી આફતને કારણે નુકસાન થવું, આ બધા ધંધાના આર્થિક પણ બિન રોકડ વ્યવહારો છે. એટલે કે આ બધા
આંતરિક વ્યવહારો છે. હવે બાહ્ય વ્યવહારો જેમાં બીજો પક્ષકાર હોય. આ વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચેના હોય છે. આ વ્યવહારો ધંધાના આર્થિક વ્યવહારો છે. આ વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધાય છે. દાખલા તરીકે ગ્રાહકોને માલનું વેચાણ, કામદારોને મજૂરીની ચૂકવણી, બેંકમાંથી મળેલું વ્યાજ, વીમા પ્રીમિયમની ચૂકવેલી રકમ, યંત્રની ખરીદી, બેંકમાં રોકડ ભરી, આ બધા બાહ્ય વ્યવહારો છે. પણ આ બધા જ આર્થિક વ્યવહારો હતા.